આજકાલ લગ્ન સમારોહમાં દેખાડા અને ખોટા ખર્ચા વધી ગયા છે ત્યારે ગુજરાતના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્નમાં લગ્ન કરીને સમાજને નવી દિશા આપી છે, જેમાં ધારાસભ્ય સહિત 4 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા। આ લગ્ન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો તેમજ અનેક ધારાસભ્યોએ ઉપસ્થિત રહી નવયુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી હતી। મહત્વનું છે કે બિરસા મુંડા ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહી સમાજમાં ઘર કરી ગયેલા દાનવરૂપી દૂષણને દૂર કરવા માટે ભગીરથી કાર્ય કરી રહ્યું છે। તે દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમના લગ્ન યાદગાર થાય તેમજ સમાજમાં એક સારો મેસેજ જાય તે માટે પોતાના લગ્નની સાથે અન્ય 3 જોડાઓના લગ્ન કરાવી તેનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો। ધારાસભ્ય ખુદ આ સમૂહ લગ્નનો હિસ્સો બન્યા અને અન્ય નવયુગલોને ઘરવખરી પણ ભેટ સ્વરૂપે આપી હતી। દાહોદ, પંચમહાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં બિરસા મુંડા ભવાને સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટા પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે। 2-3 વર્ષથી પ્રયત્ન કરતા હતા। આ વર્ષે 4 જોડાઓએ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની છે। એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે। એક ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફર્યા છે, લગ્ન વિધિ કરી છે, એ માટે અમે સૌ ભીલ પંચ અને બિરસા મુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે। આજકાલ લગ્ન સમારોહમાં દેખાડા અને ખોટા ખર્ચા વધી ગયા છે ત્યારે ગુજરાતના દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ સમૂહ લગ્નમાં લગ્ન કરીને સમાજને નવી દિશા આપી છે, જેમાં ધારાસભ્ય સહિત 4 નવયુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા। આ લગ્ન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો તેમજ અનેક ધારાસભ્યોએ ઉપસ્થિત રહી નવયુગલ દંપતીને આશીર્વાદ અને શુભકામના આપી હતી। મહત્વનું છે કે બિરસા મુંડા ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ રહી સમાજમાં ઘર કરી ગયેલા દાનવરૂપી દૂષણને દૂર કરવા માટે ભગીરથી કાર્ય કરી રહ્યું છે। તે દરમિયાન દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ તેમના લગ્ન યાદગાર થાય તેમજ સમાજમાં એક સારો મેસેજ જાય તે માટે પોતાના લગ્નની સાથે અન્ય 3 જોડાઓના લગ્ન કરાવી તેનો તમામ ખર્ચ ઉપાડ્યો હતો। ધારાસભ્ય ખુદ આ સમૂહ લગ્નનો હિસ્સો બન્યા અને અન્ય નવયુગલોને ઘરવખરી પણ ભેટ સ્વરૂપે આપી હતી। દાહોદ, પંચમહાલ અને મહીસાગર જે ભીલ પંચની રચના કરવામાં આવી છે એમાં બિરસા મુંડા ભવાને સહયોગ કરી અને જે સમાજની અંદર આદિવાસી સમાજમાં મોટા પાયે ખોટા ખર્ચાઓ કે થાય છે એના માટે એક નવી રાહ ચીંધી છે। 2-3 વર્ષથી પ્રયત્ન કરતા હતા। આ વર્ષે 4 જોડાઓએ સમૂહમાં લગ્ન કર્યા છે અને એમાં મુખ્ય ભૂમિકા જે આ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની છે। એમણે એક સમાજમાં પ્રેરણા પૂરી પાડી છે। એક ધારાસભ્ય હોવા છતાં સાથે રહીને સમાજની અંદર સમૂહ લગ્નમાં એમને જે ફેરા ફર્યા છે, લગ્ન વિધિ કરી છે, એ માટે અમે સૌ ભીલ પંચ અને બિરસા મુંડા ભવન એમને આવકારીએ છીએ અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહેશે અને સમાજને એક નવી દિશા અને રાહ મળે।